આ જાણ કરીને ફલાણા નેતાને ફલાણા નેતાને આ બધા નેતાઓને કહેવાનું કે 10,000 ભર દો તો એ લોકો ભર દે 10 દિવસ પછી તમે પહેલા ના આપી દો ને. પણ આવી સગવડ કરવા વાળો કે એવા જે નેતાઓ તમે લઈને આવો છો એ નેતાઓને કહી દો. મેં તો એ દિવસે કીધું પેલા ભાઈને તો આ ગોગાવાળાને લઈ મને કીધું કે તમે ભરી દો, સવારે મારે કોઈ માથાકૂટ જોઈએ નહીં, મારે પેપર ચાલુ થાય છે એટલે તને એક્ઝામ આપવા નહીં મળે બેટા. બંધ કરો ભ્રષ્ટાચાર, બંધ કરો બંધ કરો બંધ કરો ભ્રષ્ટાચાર, બંધ કરો. ગુજરાતમાંથી દર થોડા દિવસે તમને ઉમેદવારો સાથે, સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો સાથે, શાળા કોલેજના વિદ્યાર્થીઓ સાથે ગેરરીતિ થતી તમને જોવા મળશે. એના સમાચાર દર થોડા દિવસે સામે આવશે. હવે જે સમાચાર સામે આવ્યા છે એ એક નર્સિંગ કોલેજના છે, જ્યાં એક વિદ્યાર્થી છે એ અડધી ફી ભરી છે અને અડધી ફીનો એ ચેક લઈને ગઈ છે અને પ્રિન્સિપાલ છે એમને ના પાડી રહ્યા છે કે તારે જે કરવું હોય કરી લે. તે જેટલા પણ લોકોને જાણ કરી છે પણ હું તને પરીક્ષામાં નહીં બેસવા દઉં. પ્રિન્સિપાલ છે એની સાથેનો એનો વિડીયો વાયરલ થયો છે ને એ વિડીયોની અંદર પ્રિન્સિપલ એવું કહી રહ્યા છે કે તારે જે કરવું હોય એ કરી લે પણ હવે હું તને પરીક્ષામાં નહીં બેસવા દઉં. કારણ શું છે, આ ઘટના ક્યાંની છે, કઈ વિદ્યાર્થીને પરીક્ષા આપતા રોકવામાં આવી છે, આ બધા જ વિષયો પર વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું સેજલ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ હેઠળ ચાલતી ચિત્રીની નર્સિંગ કોલેજ છે એ કોલેજની અંદર વિદ્યાર્થીનીની કુલ ફી 90,000 રૂપિયા છે, જેમાંથી 69,000 રૂપિયા ભરે છે, 31,000 રૂપિયા બાકી છે. 31,000 રૂપિયાનો ચેક લઈને જાય છે, એને પરીક્ષા આપવા દેવામાં નથી આવતી. સામાન્ય નિયમ એવો છે કે પરીક્ષા આપતા કોઈને રોકી ન શકાય, પણ એ વિદ્યાર્થીનીને એ પ્રિન્સિપલ પરીક્ષા આપતા રોકી રહ્યા છે. એ દ્રશ્યો સામે આવ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આ ઘટનાને લઈને ત્યાં પહોંચ્યા હતા. એમને લડત પણ ચલાવી છે અને એમણે 7 દિવસની અંદર જો ન્યાય ન મળે તો આંદોલનની પણ જાહેરાત કરી છે. શું છે ત્યાંથી આવેલી પ્રતિક્રિયાઓ અને ત્યાંથી આવેલા દ્રશ્યો, એના પર કરીએ નજર. નહીં મળે એક્ઝામ. સર પપ્પાને કહે છે કે જે જગ્યાએ જવું હોય જે જગ્યાએ જાય, એટલી ધમકીઓ આપીને અમારા સાહેબને બધા ચેક આપવા તો તારા પપ્પાને જોવાનું, મને થોડી જોવાનું હોય. તમે 20 તારીખ આપી, 20 તારીખ આપી ને 20 તારીખ આપી, મારા ઉપર લઈને મેં તમને ફોર્મ ભરવા દીધું કે મારા માથે ટ્રસ્ટી શું કીધું કે 20 તારીખ આપે તો પ્રિન્સિપલ જોડેથી પૈસા લઈ લેવાના. તો પુનઃ માથે લીધું મેં, મારા માથે. અને તાર પપ્પા અહીંયા બોલીને ગયા જબરજસ્ત. મને કહે કે તમે બોલાયા. અરે તમે ફોન કર્યો એટલે મેં કીધું કે તમે કોલેજ આવીને વાત કરો. ફોન ઉપર આવી માથાકૂટ ના થાય બેટા. જેટલાને આ જાણ કરીને ફલાણા નેતાને આ બધા નેતાઓને કહેવાનું કે 10,000 ભર દો તો એ લોકો ભર દે 10 દિવસ પછી તમે પહેલા ના આપી દો ને. પણ આવી સગવડ કરવા વાળો કે એવા જે નેતાઓ તમે લઈને આવો છો એ નેતાઓને કહી દો. મેં તો એ દિવસે કીધું પેલા ભાઈને તો આ ગોગાવાળાને લઈ મને કીધું કે તમે ભરી દો, સવારે મારે કોઈ માથાકૂટ જોઈએ નહીં, મારે પેપર ચાલુ થાય છે એટલે તને એક્ઝામ આપવા નહીં મળે બેટા. હું તને બેટા કહીને સંબોધિત કરું છું, તું વાત સમજી જા, બહાર જા, વાત પૂરી. ઓકે સર, બીજી કોઈ વાત નહીં થાય. સર લેખિતમાં લખીને આપી દો બસ. લિખિતમાં કોઈ વસ્તુ નહીં મળે. તાર જે જગ્યાથી જીઆર લાવવું હોય તાર લઈ લેજે. ઓકે, તો એક્ઝામ પતાવતા સુધી મારી બેન અહીંયા રહેશે. હા તો બેસાડે ને, મારે ઓફિસમાં બેઠો, હું વાંધો છું. કઈ બી થાય હા, જે થાય મારું નામ લખીને કરવાનું. ફાઇનલ જે બી થાય મારું નામ લખીને કરજો. ઓકે, જા. એને કઈ બી થયું એક્ઝામ પતતા બરાબર તો જવાબદાર તમે પોતે. અરે યાર, હિન્દીમાં બોલું હવે, ગુજરાતીમાં નહીં સમજતો. મારું નામ લખીને જે કરવાનું હોય કરજે. આટલી ગેરંટી હું લઉં છું ને. જા બેસી જા. ચેક નહીં ચાલે. જા, પૈસા નીકાળ. તમે આખું વર્ષ સુધી છો, તમે ટુકડે ભરાયો તો એમ ભરાઈ જવું જ નહીં. મેનેજમેન્ટ ઉપરથી ચેક ના પાડે. આજે એક્ઝામ હતી મારા ફર્સ્ટ યરની જીએનએ પહેલા વર્ષની. પહેલા વર્ષ. બરોબર. શું થયું હતું એમાં? તો એમાં એવું થયું હતું ને કે 90,000 ફી છે મારી કોલેજની. તો એમાંથી 69,000 ભરી દીધા છે. 69,000 ભર્યા છે? હા. કેટલા સમય પહેલા ભર્યા હતા? એ કેટલું થયું? 1 મહિના જેવું થયું. 1 મહિના પહેલા ભરી દીધા હતા. બરોબર છે. પછી બાકીનું? બાકીના 31,000નો ચેક આપવાનું કીધું. ચેક આપવાનું કીધું. હા. તો ચેક નહીં સ્વીકારતા. ચેક ક્યારે આપવાની વાત થઈ હતી? ચેક 2-3 દિવસ થયા અહીંયા હતા મારીએ છીએ.
બરોબર છે. એક્ઝામ આવતી હતી ને નજીક, હા. તો રિક્વેસ્ટ બહુ કરી હા. પણ ના મને છે, ના જ મને એક્ઝામમાં ના બેસી. ચેક લેવાનું કોણ ના પાડતું હતું? જે પ્રિન્સિપલ સર છે ને હા. એ જ ના પાડે. શું નામ છે પ્રિન્સિપાલ સાહેબનું? નરેન્દ્ર સર શર્મા. બરોબર છે. આવું કોઈ તમારા બીજી કોઈ વિદ્યાર્થી સાથે થયેલું છે? એ ઘણા લોકો જોડે થયું છે પણ કોઈ દંડના લીધે છે ને કોઈ કશું કરતું નથી, પ્રિન્સિપાલ કોઈને ગણતા નથી. કોઈનું સાંભળતા જ નથી. હવે પરીક્ષામાં તમને એકલાને જ બેસવા નથી દીધા કે બીજા કોઈને પણ બેસવા નથી દીધા? ના, મને એકલીને જ નહીં બેસવા દીધી. આજે સવારે જઈને રિક્વેસ્ટ કરી સરને હા. બેસવા દે, ના જ પાડી દીધી. ગુસ્સે થઈ ગયા કે તમારે જે થાય ને કરી લો, જેને લાવે ને લાવો, એક્ઝામમાં તો નહીં જ બેસવાનું. જે થાય કરી લો એમ જે કીધું થાય હતું? કરી લો. શ્યોર એવું કીધું હતું એવું જ સાહેબે? કીધું હતું. બરોબર છે. કેટલા વાગ્યાનું પેપર હતું? 10 થી 1 નો ટાઈમ. 10 થી 1 નો ટાઈમ હતો. એટલે હું અત્યારે તો પેપર પૂરું થઈ ગયું છે હા, આપણું. તમે 10 થી 1 વાગે નહીં જ બેસે છીએ. 10 થી 1 વાગ્યા સુધી અહીં જ બેઠા છો. હા. આ પેપર ચાલુ થાય એ પહેલા તમે સાહેબને રિક્વેસ્ટ કરવા આ ગયા હતા? સર 9 જેવા અમે ગયા હતા. હા. સરને કીધું કે સર આજે એક્ઝામ છે તો મને એક્ઝામ આપવા દો, તો સરને ના જ પાડી દીધી કે એક્ઝામ આપવા નહીં મળે, ફીસ ભરો. સરને કીધું અમે કે સર અમે ચેક લઈને આવ્યા છે, અમારા જોડે રોકડા નહીં, અને અમે રીઝન બી બતાવ્યું સરને કે આ રીઝનથી અમારા ફીસ નહીં ભરાઈ, તો બી સર માનતા જ નહીં, એક્ઝામમાં ના બેસવા. ચેક ના લેવા પાછળનું કારણ સાહેબ કંઈ જણાવતા હતા? એવું બધું કંઈ કહેતા નહીં કે એ ચેક સિસ્ટમ નહીં ચાલતી, કેશથી જ ચાલે છે. ચેક સિસ્ટમ નથી હા, ચાલતી. નહીં ચાલતી. બરોબર છે. જે સરકાર હંમેશા એવું કહેતી હોય છે કે મહિલા સશક્તિકરણ, નારી વંદના, બેટી બચાવો બેટી પઢાઓના જે બણગા ફૂંકતી હોય છે, એ સરકાર આજે એક દીકરીને પરીક્ષા આપવાથી વંચિત રાખી રહી છે. તમે જોઈ શકો છો ચિત્રાણીની જે કોલેજ છે GNM, એ GNMમાં વિદ્યાર્થીએ એડમિશન લીધેલું છે. એડમિશન લીધા બાદ 69,000 રૂપિયા રોકડા ફી ભરેલી છે અને મામૂલી એવી રકમ માટે એને પરીક્ષા આપવાથી વંચિત રાખવામાં આવી રહી છે. જ્યારે આજે અમે GNCને આની ફરિયાદ કરવા માટે આવ્યા છીએ, પ્રજ્ઞાબેન ડાભીને જ્યારે અમે રજૂઆત કરી ત્યારે એવું કહેવામાં આવે છે કે બોર્ડ મિટિંગમાં નિર્ણય લેશું. અરે બેનને કહેવાનું કે ભૂતકાળમાં તમે આવી બહુ બોર્ડ મિટિંગો રચી લીધી અને ભૂતકાળમાં તમે કહી શકાય કે આવા 400 જે નર્સિંગ વિદ્યાર્થીઓ હતા એને ખોટી રીતે એનરોલ કરેલા હતા, છતાં પણ તમે હજી સુધી એમાં કંઈ એક્શન નથી લીધા. એટલે બોર્ડ મિટિંગમાં તમે કઈ પ્રકારના એક્શન લો છો અમે જાણીએ છીએ. એટલે મહેરબાની કરીને આવા મિટિંગોના કે બોર્ડ મિટિંગોના આવા નાટક રચવાનું બંધ કરો, તરકટ બંધ કરો અને આ વિદ્યાર્થીને ન્યાય મળે એ પ્રકારના પગલાં લેવામાં આવે. નહીંતર આવનાર દિવસોની અંદર જો આ વિદ્યાર્થીને ન્યાય આપવામાં નહીં આવે તો દિવસ 7 ની અંદર અમે રાહ જોઈશું. દિવસ 7 બાદ અમે આ જ જગ્યાએ એટલે કે GNCની બહાર અમે ધરણા પ્રદર્શન કરીશું, કહી શકાય કે ભૂખ હડતાલ પણ અમે બેસીશું, પરંતુ ન્યાય લઈને રહીશું. કારણ કે આ દીકરી જે વાત છે કે ભાઈ 90,000 રૂપિયા ફી હતી પણ 69,000 રૂપિયા ફી ભરી દીધી છે, બાકીની ફી બાકી રહેતી હતી, તો એ ભરવા માટે એ દીકરીએ ચેક આપેલો હતો. હવે કહી શકાય કે નામદાર કોર્ટનો પણ આદેશ છે કે તમે કોઈ પણ વ્યક્તિને ફીના વાકે પરીક્ષા આપતા ન રોકી શકો. તો ભાઈ નામદાર કોર્ટ કરતાં શું આ GNC મોટી છે? શું ગુજરાત સરકાર મોટી છે કે અને કે આ કોલેજ જે છે ચિત્રાણી કોલેજ એ શું એટલી મોટી છે કે એને પરીક્ષા આપતા રોકે છે? એટલે જરા પણ સાખી લેવામાં નહીં આવે. આવનાર દિવસોમાં જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ આપવામાં આવશે. જય હિન્દ, જય ભારત. ગુજરાત આજરોજ અમે નર્સિંગ કાઉન્સિલની ઓફિસ આવ્યા હતા. પ્રજ્ઞાબેન ડાભી રજિસ્ટ્રાર છે, એને મુલાકાત કરી છે. એક વિદ્યાર્થીની ચિત્રાણી કોલેજ છે નર્સિંગ કોલેજની, એ વિદ્યાર્થીનીએ 69,000 જેટલી માતબર રકમ સંસ્થામાં ફી પેટે ભરેલી છે. ખાલી 21,000 રૂપિયા જેટલી ફી બાકી હતી. એ જ વિદ્યાર્થીની ચેક આપવા માટે પણ તૈયાર હતી, પરંતુ સંસ્થાએ ચેક લીધો નથી અને વિદ્યાર્થીને 2 પેપર પૂરા થઈ ગયા છે. હાઈકોર્ટનું નોટિફિકેશન છે કે કોઈ પણ વિદ્યાર્થી હોય, કોઈ બી ડિસિપ્લિનમાં હોય, સ્કૂલમાં હોય કે કોલેજમાં હોય, જો એ ફી ના ભરી શકે તો એને પરીક્ષા આપતા રોકી ના શકાય. અમે આજે નર્સિંગ કાઉન્સિલમાં પ્રજ્ઞાબેન ડાભીને એક આવેદનપત્ર આપ્યું છે. સાથે સાથે અમે વિડીયો પુરાવા પણ આપેલા છે. પુરાવાની અંદર એ જે સંસ્થાના પ્રિન્સિપલ છે એવું કહે છે કે તમારાથી થાય એ કરી લેજો. વિદ્યાર્થીને એવું કહે છે તમારે જે કરવું હોય તમે કરી શકો છો. અમે નર્સિંગ કાઉન્સિલ જોડે અમારું સેટિંગ છે, અમારું કશું કોઈ બગાડી શકે એવું નથી. વિદ્યાર્થીનું પોતાનું વર્ઝન છે કે મને તમે પરીક્ષામાં મને નથી બેસવા દીધી. સંસ્થાને અમે ફોન ઉપર રિક્વેસ્ટ કરી છે કે આ વિદ્યાર્થીને બેસવા દો, પણ કોઈ સંજોગોમાં સંસ્થાએ એને બેસવા નથી દીધી. ભૂતકાળમાં મહેસાણાના ભાંડુ ખાતે નર્સિંગ કોલેજમાં એક વિદ્યાર્થીનીને 5,000 ફી બાકી હતી અને પરીક્ષામાં નહોતી બેસવા દીધી, તો એ વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરેલું છે. આ વિદ્યાર્થીનીએ બી એવું કીધું કે હું કંઈક કરી બેસીશ, છતાં સંસ્થાના પ્રિન્સિપલ જાણે કશું જ ના હોય એ રીતે કહે છે કે તમારે જે કરવું હોય, જેને કહેવું હોય એ કહી શકો છો. જય હિન્દ, જય ભારત. કોલેજવાળા શું જવાબ આપે છે? કોલેજવાળા એવું કહે છે કે એની ફી જે છે એ રોકડા જ્યાં સુધી નહીં ભરે ત્યાં સુધી અમે એને સંસ્થામાં પરીક્ષામાં બી નહીં બેસવા દઈએ અને આવનારા સમયમાં જો કોલેજ ચાલુ થશે તો કોલેજમાં પણ નહીં બેસવા દઈએ એવી સંસ્થાના પ્રિન્સિપલે ટેલિફોનિક અમને જાણ કરેલી છે. તમારી પાસે કોઈ એવા પુરાવા છે ખરા? અમારી જોડે વિડીયો પુરાવા છે જેની અંદર સ્ટિંગ ઓપરેશન કરેલું છે. એક વિડીયો પુરાવા એ 3 મિનિટના વિડીયોમાં પ્રિન્સિપલ સ્પષ્ટ એવું કહે છે કે તમારે રોકડા જ ફી ભરવી પડશે,
નહીં ભરો તો તમને પરીક્ષામાં નહીં બેસવા દઈએ. તમારે જ્યાં જેને જે રજૂઆત કરવી હોય એ કરી શકો. વિદ્યાર્થીનીનું પોતાનું બી વર્ઝન છે, એમાં વિદ્યાર્થીની ખૂબ ખરાબ હાલતમાં એવું બોલે છે કે હું હોશિયાર વિદ્યાર્થીની છું, હું સારી છું, ભણવામાં ખૂબ હોશિયાર છું, પરંતુ મને આ સંસ્થાએ 21,000 જેટલી ફી બાકી હોવાને લીધે મને સંસ્થામાં પરીક્ષામાં બેસવા નથી દીધી. તંત્ર પાસેથી આપ શું અપેક્ષા રાખો છો? તંત્રને અમે રિક્વેસ્ટ બી કરી છે અને એક ચીમકી બી આપી છે કે દિન 7માં આ વિદ્યાર્થીનું, અમારી પ્રાયોરિટી પહેલાં વિદ્યાર્થીની છે, વિદ્યાર્થીની માટે સ્પેશિયલ ફરીથી પરીક્ષા લેવામાં આવે, સંસ્થા ઉપર જે બી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને સંસ્થા ફરી વખત આવી કોઈ બીજી સંસ્થાઓ હિંમત ના કરે. નર્સિંગ ગુજરાતની અંદર નર્સિંગ કોલેજો અમને ખ્યાલ છે કે શટરોની અંદર ચાલે છે, બરાબર. ગુજરાતમાં 50% કોલેજો શટરોમાં ચાલે છે. આ જ નર્સિંગ કાઉન્સિલે એની મંજૂરી આપેલી. અમે પ્રજ્ઞાબેન ડાભીને ચીમકી પણ આપી છે કે દિન 7માં તમે આની ઉપર, આ સંસ્થા ઉપર એક્શન લઈ અને વિદ્યાર્થીનીને ન્યાય નહીં આપો તો અહીંયા હજારોની સંખ્યામાં અમે લોકો આંદોલન કરીશું અને ધરણા પ્રદર્શન કરીશું. જે સરકાર શિક્ષિત ભારત વિકસિત ભારતના ઢીંગા મારતી હોય છે, એ સરકાર આજે આ વિદ્યાર્થીની જોડે અન્યાય કરે છે. આ તંત્ર જે બોગસ કોલેજોને અપ્રુવલ આપી શકે છે પણ એક વિદ્યાર્થીને પરીક્ષા આપવાની મંજૂરી નથી અપાવી શકતી. એ વિદ્યાર્થીનીએ કીધું કે હું ચેકમાં પૈસા આપીશ માત્ર ચંદ હજાર રૂપિયા માટે. શું તમે કોઈની પરીક્ષા આપવાથી અધિકાર ખેંચી શકો છો? જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટ કહે છે કે અગર વિદ્યાર્થીએ પૈસા કે ફી ના ભરી હોય તો બી તમારે એને પરીક્ષા આપવા, રાઇટ ટુ એડ્યુકેશન એક સ્ટેચ્યુટરી રાઇટ છે. ત્યારે આ મેડિકલ કાઉન્સિલ, આ નર્સિંગ કાઉન્સિલ એ લોકો જોડે સેટિંગો પાડે છે કોલેજો જોડે, અને કોલેજના ટ્રસ્ટી પ્રિન્સિપલ છાતી ઠોકીને કહે છે કે અમારું કાઉન્સિલ જોડે સેટિંગ છે, અમે 10,000 રૂપિયા આપીએ છીએ, તમારાથી થાય એ કરી લેજો. ત્યારે હું એમ કહું છું, અગર જો 7 દિવસમાં રજિસ્ટ્રારે આની ઉપર કોઈ એક્શન ના લીધો તો અહીંયા એવો વિરોધ પ્રદર્શન કરીશ કે જે રજિસ્ટ્રાર અને અધિકારીઓને એમની ગાદીઓ બહુ વાલી છે, ગાદી ઉપર બેસવા લાયક નહીં. અને અમારી ફર્સ્ટ અમારી પ્રાયોરિટી એ છે કે વિદ્યાર્થીને પરીક્ષા આપવા દે. એ વિદ્યાર્થીને ઓલરેડી 3 પેપર છૂટી ગયા છે. તેનો જવાબદાર કોણ રહેશે? આ તંત્ર રહેશે, એ કોલેજ રહેશે, કે આ રાજ્ય સરકાર રહેશે જે ઢીંગા મારતી હોય તો શિક્ષિત ભારત વિકસિત ભારત. જય હિન્દ, જય જય ગુજરાત. નિર્ણય લે, મારે નિર્ણય નથી લેવાનો હતો, એટલે કમિટીમાં એનો તપાસ થશે, પછી જે નિયમ અનુસાર થશે તે કાર્યવાહી થશે. એટલે બેન કેટલા ટાઈમ તમે કહો એટલા સમય સુધી તો વાંધો નથી. અમે તમને કહીએ અઠવાડિયા સુધી નહીં વાંધો આવે. અઠવાડિયા પછી બેન અમે રજૂઆત કરવા માટે, પછી આખરી રજૂઆત કરવા માટે આવીશું. કારણ કે અત્યારે નોર્મલ ટર્મમાં અમે એ ભાઈ સાથે વાત કરવા માંગતા હતા કે ભાઈ તમે આની ખરેખર રિક્વેસ્ટ ફોર્મમાં વાત કરવા માંગતા હતા. આત્મહત્યા કરી લેશે અગાઉ બન્યા કેસ એ પ્રમાણે, તો આના જવાબદાર કોણ? મેડમ, એટલે આ રજિસ્ટ્રાર છો, આ બહુ સ્ટ્રોંગ પોસ્ટ છે અને આ દીકરીના ફ્યુચરની વાત છે. હવે રાઇટ ટુ એડ્યુકેશન સ્ટેચ્યુટરી રાઇટ છે, એમને છતાંય પરીક્ષા નથી આપવા દેતા. અને સંસ્થા જોડે અમે વાત કરીએ એટલે કે અમે જીએનસી ને પૈસા આપીએ, થાય કર લો, નહીં થાય કાંઈ. એટલે ધીસ ઇઝ સમથિંગ કે આખું માફિયા ક્રિએશન થઈ રહ્યું ને એવા સંકેત બહાર પડે છે. એટલે આ તમે જે કહો છો કમિટી બેઝ છે, એવી રજૂઆત કે વહેલામાં વહેલા દીકરી માટે તો પર્ટિક્યુલર આગળ વધે. એટલે એની જે આ 3 પરીક્ષા છૂટી છે ને ના છૂટે, અને 3 પરીક્ષા છૂટી એનું શું? પેપર તો પૂરા થઈ ગયા. અમારી પાસે જેમ રજૂઆત આવે, અમારી પાસે તો કોઈ રજૂઆત, ઇવન આવું કોઈ ટેલિફોનિકલી બી અમને કોઈ જાણ કરી હોતી એવું પણ નથી થયું. તો આ ઘટના પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.